આ સિવાય જે છે એ કઈ થીમ ખાસ એક ફોકસમાં 2025 માટે કે પછી આવનારા 3 થી 5 વર્ષ માટે તમે હવે જણાવી રહ્યા છો કે એ સેક્ટર્સ પર હવે આગળ ખાસ વધારે ફોકસ હોવું જોઈએ? ગુડ્સ એન્જિનિયરિંગ એક બીજું ક્ષેત્ર છે ચાંદની, જે અમને બહુ જ ગમે છે. ભલે થોડા મારા ખ્યાલથી અઠવાડિયા પહેલા અમુક એબીબી જેવી, સિમેન્સ જેવી કંપનીઓમાં થોડી ઘણી વેચવાલીનો દબાણ હતો, પણ કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ બી એક એવું ક્ષેત્ર છે જ્યાં આગળ તમારે આપણી વિચારધારા શું છે ચાંદની, કે ભારત નેક્સ્ટ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બને. આપણી વિચારધારા અને પ્રયાસ એવી છે કે આપણે બહુ જ મોટા ઉત્પાદન ક્ષમતા વાળો દેશ બની જઈએ. તો આ બધું વાતો કરવાથી નહીં થાય, કામ કરવાથી થશે. અને કામ કરવા માટે તમારે સહાયતા જોઈશે કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ કંપનીઓની, જે કે મોટી મોટી ક્ષમતા ઊભી કરે છે, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ સક્ષમ રીતે જમીની ઉપર આપણે કામ કરી શકીએ એમાં સહાયતા કરે છે. તો આ ક્ષેત્રમાં એલએનટી છે, સિમેન્સ છે, એબીબી છે. એક બીજી મિડકેપ કંપની છે કેઈસી ઇન્ટરનેશનલ, જેની ચર્ચા આપણે પહેલા બી કરી છે. તો એક ક્ષેત્ર, બાકી અન્ય ક્ષેત્ર સાથે જે અમને ગમે છે એ છે કેપિટલ ગુડ્સ અને એન્જિનિયરિંગ. ઓકે, કેપિટલ ગુડ એન્જિનિયરિંગ, એલએનટી, સિમેન્સ, એબીબી ઇન્ડિયા, કેઈસી ઇન્ટરનેશનલ, આ સ્ટોક્સ તમારે લાંબા ગાળા માટે ખાસ એક ફોકસમાં રાખવા જોઈએ. એ સાથે ગૌરાંગજી